ધોરણ 11 માં આજે પણ આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલની ચર્ચા કરી એ પહેલા થોડીક આપણે એકમ સદિશ વિશે ચર્ચા કરવાની છે અને એના આધારે એક્ઝામ્પલ છે તો આપણે એની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ એક્ઝામ્પલ નંબર 4.20 માં આપણે કર્ણના વેગનું માન તથા દિશા શોધવાની છે, પરંતુ એ પહેલા થોડીક એકમ સદિશને લગતી જે ચર્ચા છે એની વાત કરું છું. તો આપણે એકમ સદિશો ત્રણ જે છે I કેરેટ, J કેરેટ અને K કેરેટ, હવે ત્રણેયનો ગુણાકાર, ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકાર કરી એકબીજા સાથે ત્રણેય એકમ સદિશોનો પોતાના જ એકમ સદિશ સાથે ડોટ ગુણાકાર કરીએ ત્યારે મળતું મૂલ્ય શું છે અને કોઈપણ એક એકમ સદિશનો બીજા એકમ સદિશ સાથેનો ક્રોસ ગુણાકાર કરીએ અને ડોટ ગુણાકાર કરીએ ત્યારે શું મૂલ્ય મળે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એની આપણે થોડીક વાર ચર્ચા કરી લઈશું. તો સૌપ્રથમ આપણે ડોટ ગુણાકારની ચર્ચા કરીએ. સૌપ્રથમ ધારો કે આપણે લઈએ છીએ I કેરેટ એકમ સદિશ, તો એનો પોતાના એકમ સદિશ સાથે ડોટ ગુણાકાર એ જ રીતે J કેરેટ, એ જ રીતે K કેરેટનો પોતાના એકમ સદિશ સાથેનો ડોટ ગુણાકાર કરતા મૂલ્ય શું મળે છે એ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા બતાવું છું. સૌપ્રથમ લઈએ પહેલો સદિશ એકમ સદિશ I કેરેટ ડોટ I કેરેટ બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો? I કેરેટનો સ્ક્વેર. તો બરાબર શું મળે? 1 મળે. એ જ રીતે બીજો એકમ સદિશ લઈએ તો તમને ખ્યાલ આવશે બીજા એકમ સદિશમાં પણ શું થશે? J કેરેટ ડોટ J કેરેટ બરાબર J કેરેટનો સ્ક્વેર બરાબર પણ શું થશે? 1 થશે. તે જ રીતે ત્રીજો એકમ સદિશ લઈએ. કયો છે ત્રીજો? K કેરેટ ડોટ K કેરેટ બરાબર K કેરેટનો સ્ક્વેર બરાબર શું થાય? એ પણ શું થશે? 1 થશે. તો આપણે વિદ્યાર્થી મિત્રો જ્યારે એક્ઝામ્પલની ગણતરી કરીએ છીએ ત્યારે મોટાભાગે I કેરેટનો સ્ક્વેર, J કેરેટનો સ્ક્વેર આવતો હોય છે ત્યારે સીધું જ આપણે મૂકી દઈએ છીએ કે 1 નો સ્ક્વેર એટલે શું થાય? કોઈ પણ વેલ્યુને 1 સાથે ગુણીએ ત્યારે એનું મૂલ્ય જે હોય તે જ આવે છે. તો આપણે ધ્યાનમાં રાખીશું. એ જ રીતે આ ડોટ ગુણાકારની વાત કરી, પણ કયા એકમ સદિશ સાથે? તો પોતાના એકમ સદિશ સાથે ડોટ ગુણાકારની વાત કરે. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ધારો કે એકમ સદિશ I કેરેટ લઈએ અને એને બીજા એકમ સદિશ સાથેનો એનો ડોટ ગુણાકાર લઈએ તો વેલ્યુ શું મળે? તો હું સીધું જ અહીંયા તમને કહું છું કે I કેરેટ ડોટ J કેરેટ હોય તો એનું મૂલ્ય શું મળે? 0 મળે. એ જ રીતે J કેરેટ ડોટ આ K કેરેટ હોય તો એનું મૂલ્ય પણ શું મળશે? 0 મળશે. અને K કેરેટ ડોટ I કેરેટ હોય તો એનું મૂલ્ય પણ શું મળશે વિદ્યાર્થી મિત્રો? 0. સૌથી મહત્વનું આ બાબત છે. હવે ડોટ ગુણાકાર પછી એમનો ક્રોસ ગુણાકાર લઈએ. તો ક્રોસ ગુણાકાર માટે શું કરીશું? કોઈ એક એકમ સદિશનો બીજા એકમ સદિશ સાથે ક્રોસ ગુણાકાર લઈએ તો શું મળે? ત્રીજો એકમ સદિશ મળે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એક એકમ સદિશનો બીજા એકમ સદિશ સાથેનો ક્રોસ ગુણાકાર લઈશું તો બરાબર શું મળશે? ત્રીજો એકમ સદિશ મળશે. અને આપણે જાણીએ છીએ એકમ સદિશ ત્રણ છે, I કેરેટ, J કેરેટ અને K કેરેટ. તો અહીંયા તમને બતાવું છું. અહીંયા આપણે લઈએ છીએ I કેરેટ ક્રોસ J કેરેટ તો એના બરાબર કયો એકમ સદિશ મળશે? ધ્યાન રાખજો, ત્રીજો એકમ સદિશ K કેરેટ. એ જ રીતે ક્રમાનુસાર લઈએ J કેરેટ ક્રોસ શું લઈશ? K કેરેટ બરાબર શું મળે? કયો આવ્યો? I કેરેટ. એ જ રીતે K કેરેટ ક્રોસ I કેરેટ બરાબર શું મળશે વિદ્યાર્થી મિત્રો? ત્રીજો એકમ સદિશ જે આપણે અહીંયા બતાવ્યો નથી. તો એ બરાબર આપણને ત્રીજો
બે એકમ સદિશ બરાબર બે એકમ સદિશનો ક્રોસ ગુણાકાર બરાબર ત્રીજો એકમ સદિશ i ક્રોસ j ક્રોસ k અને k ક્રોસ i બરાબર શું આપણે મૂક્યું ત્રીજો એકમ સદિશ. પણ જો એકમ સદિશના સ્થાનની અદલાબદલી કરવામાં આવે એકમ સદિશના સ્થાનની અદલાબદલી કરવામાં આવે અને એમનો ક્રોસ ગુણાકાર કરવામાં આવે તો એના બરાબર એ જ ત્રીજો એકમ સદિશ આવશે, પરંતુ એનું મૂલ્ય કેવું થઈ જશે પ્લસની જગ્યાએ માઈનસ. તો અહીંયા આવું થાય, સ્થાનની અદલાબદલી કરીએ j કરંટ ક્રોસ i કરંટ ક્રમાનુસાર નથી, શું આવે k કરંટ આવશે પણ શું આવશે માઈનસ આવશે. આ રીતે એ જ રીતે k કરંટ ક્રોસ j કરંટ બરાબર શું આવશે માઈનસ i કરંટ. એ જ રીતે આ બંનેના સ્થાનની અદલાબદલી કરી લઈએ તો i કરંટ ક્રોસ k કરંટ બરાબર શું આવશે માઈનસ j કરંટ. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે એકમ સદિશની વાત કરતા હોય કોઈ થિયરીની અંદર અથવા મોટા ભાગે સ્વાધ્યાયના દાખલાની અંદર તો આપણને આટલી બાબતોનો ખ્યાલ હોવો જોઈએ, તો આપણને દાખલો ગણવામાં પણ શું થાય છે સરળતા રહે છે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 4.20 ની ચર્ચા કરીશું. તો હવે તમને તરત ખ્યાલ આવશે જ્યારે વેગનું માન તથા દિશા શોધવાની થશે. તો હવે આપણે વેગનું માન તથા દિશા અને એક્ઝામ્પલમાં કોની વેલ્યુ આપી છે કેવી વેલ્યુ આપી છે એ તરફ ધ્યાન આપીએ. તો જોઈએ એક્ઝામ્પલ નંબર 4.20. એમાં એવું કહ્યું છે એક કણનો સ્થાન સદિશ નીચે દર્શાવ્યા પ્રમાણે છે. સ્થાન સદિશનું મૂલ્ય આપ્યું છે આપણને r બરાબર 3.0 ti કરંટ માઈનસ 2.0 t સ્ક્વેર j કરંટ પ્લસ 4.0 k કરંટ મીટરમાં છે. અંતર હંમેશા આપણે શેમાં લઈએ છીએ મીટરમાં લઈએ છીએ. તો વેલ્યુ મૂકી દઈએ r બરાબર 3.0 t i કરંટ માઈનસ 2.0 t સ્ક્વેર j કરંટ અને આગળનું મૂલ્ય મૂકીએ પ્લસ 4.0 k કરંટ. આટલું છે મૂલ્ય મીટરમાં આપ્યું છે, જ્યાં t સેકન્ડમાં તથા દરેક સહગુણકનો એકમ એ રીતે છે કે જેથી r મીટરમાં મળે. r એટલે સ્થાનાંતરનું મૂલ્ય. તો પહેલી શરત શું કહ્યું છે શરત a માં કણનો વેગ v તથા a મેળવો પ્રવેગ મેળવો એનું મૂલ્ય મેળવો. હવે તમને યાદ હોય તો શરૂઆતમાં જ્યારે આપણે થિયરીની ચર્ચા કરી ત્યારે વિદ્યાર્થી મિત્રો મેં પહેલા જ કહ્યું હતું કે જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય આપ્યું હોય અથવા સ્થાન સદિશનું આપ્યું હોય તો એનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને વેગનું મૂલ્ય મળે છે, અને વેગનું ફરીથી સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને શેનું મૂલ્ય મળે છે પ્રવેગનું. તો એ જ સૂત્ર અહીંયા મૂકવાનું છે. એ દાખલો ખૂબ જ સરળ છે અને વિદ્યાર્થી મિત્રો એક્ઝામ માટે પણ ખૂબ જ ઉપયોગી છે અને પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે. તો સૌપ્રથમ આપણે વેગની ગણતરી કરીશું અને પછી પ્રવેગની. તો વેગ માટે આપણે એવું કહી શકીએ કે v બરાબર આપણું સૂત્ર છે dr/dt, અથવા જો તમે t ની અહીંયા વાત કરી છે તો આ રીતે પણ સૂત્ર લખી શકો છો drt/dt. એ રીતે લખવું હોય તો અહીંયા આપણે વેલ્યુને આ રીતે બતાવીશું. તો v બરાબર શું મૂક્યું સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન. હવે વેલ્યુ મૂકીએ d/dt બ્રેકેટની અંદર સ્થાનાંતરનું મૂલ્ય મૂકી દઈએ 3.0 ti કરંટ માઈનસ 2.0 t સ્ક્વેર j કરંટ પ્લસ 4.0 k કરંટ. હવે આનું આપણે વિકલન કરીએ સમયની સાપેક્ષે. therefore v આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જોઈ લઈએ. આપણે કહ્યું કે સમય ફક્ત t હોય તો એનું વિકલન શું થાય છે 1 થઈ જાય છે. જ્યારે વિકલનના નિયમ પ્રમાણે
ઘાત છે એ આધાર તરીકે આગળ જાય અને આગળની વેલ્યુ સાથે ગુણાકારમાં આવે અને જે ઘાત હોય એમાંથી એક ઓછી થાય. અહીંયા શું છે 3.0t, તો t ની જગ્યાએ શું થશે 1, એટલે પહેલાનું શું આવશે 3.0 I કરંટ માઈનસ t સ્ક્વેર છે 2 આગળ આવશે 2 ગુણ્યા 2 કેટલું થશે 4 થશે 0.0 into t ની 2 minus 1 એટલે કેટલી ઘાત થઈ જાય 1 1 લખીએ કે ના લખીએ તો શું થશે minus 4.0 t j કરંટ પ્લસ શું થશે 4.0 k કરંટ ફક્ત વેલ્યુ જ આપી છે તો એનું મૂલ્ય શું થઈ જશે 0 અથવા 0. તો આપણને વેગનું મૂલ્ય આટલું મળે છે વિદ્યાર્થી મિત્રો 3.0 I કરંટ 4.0 t j કરંટ. એ જ રીતે શું મેળવવાનું છે સ્મોલ a પ્રવેગનું મૂલ્ય મેળવવાનું છે. તો આપણે જાણીએ છીએ કે પ્રવેગનું મૂલ્ય ક્યારે મળે તો વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને પ્રવેગનું મૂલ્ય મળે અથવા એવું કહેવાય કે સ્થાનાંતરનું બે વખતે વિકલન કરવામાં આવે તો આપણને પ્રવેગનું મૂલ્ય મળે. તો a બરાબર શું થશે dv/dt. તો dv/dt આપણે મૂકી દઈએ d/dt વેગનું મૂલ્ય મૂકી દઈએ 3.0 I કરંટ માઈનસ 4.0 t j કરંટ. therefore a is equal to આપણે મૂકી દઈએ શું છે આનું મૂલ્ય શું થશે જો t નથી ફક્ત વેલ્યુ છે તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો 0 0 માઈનસ t નું શું થઈ જાય 1 4.0 j કરંટ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને a નું મૂલ્ય કેટલું મળ્યું -4.0 j કરંટ અથવા a બરાબર આપણે બતાવીશું કે -4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર -4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને વેગનું પણ મળ્યું. હવે આપણે શરત a તો શોધી કાઢી. હવે b ની વાત છે. b માં શું કહ્યું છે વિદ્યાર્થી મિત્રો t બરાબર 2.0 સેકન્ડે. અહીંયા આપણે લઈએ b t બરાબર 2.0 સેકન્ડ માટે કણના વેગનું માન આ વેગનું મૂલ્ય ત્યાં t છે t ની જગ્યાએ આપણે શું કરીશું 2 સેકન્ડ મૂકી દઈએ અને આને મોડ ઓફ કરી દઈએ તો આપણને કણના વેગનું માન મળે. તો v બરાબર શું છે આપણે લખીએ 3.0 I કરંટ માઈનસ 4.0 t j કરંટ. તો આપણે લખીશું 3.0 I કરંટ માઈનસ 4.0 t j કરંટ. આની અંદર t બરાબર શું મૂકી દઈએ આને આપણે સમીકરણ નંબર 1 આની અંદર t બરાબર 2 સેકન્ડ મૂકી દઈએ તો 4 * 2 કેટલું થશે 8 j કરંટ. તો therefore v is equal to મળશે 3.0 I કરંટ માઈનસ 8.0 j કરંટ. હવે આનું માન એટલે મૂલ્ય શોધવાનું છે તો આને શું કરી દઈએ વિદ્યાર્થી મિત્રો મોડ ઓફ કરી દઈએ. therefore મોડ ઓફ v. હવે જ્યારે મોડ ઓફ માનાંકમાં લઈએ છીએ ત્યારે આનું શું કરવું પડે અંડરરૂટ એટલે કે વર્ગમૂળ લેવું પડે. તો આપણે વર્ગમૂળ લઈ લઈએ એટલે શું થશે આનો વર્ગ થશે. જો મેં બતાવ્યું 3.0 I કરંટનો સ્ક્વેર પ્લસ -8.0 j કરંટનો સ્ક્વેર. માઈનસ છે પરંતુ ઘાત કેવી છે બેકી એટલે શું થઈ જશે પ્લસ થઈ જશે. બીજું I કરંટનો સ્ક્વેર અને j કરંટનો સ્ક્વેર બરાબર શું છે ડોટ ગુણાકાર છે અથવા મેં બતાવ્યું હતું કે I ડોટ I I કરંટનો સ્ક્વેર બરાબર શું 1. તો આનું મૂલ્ય તો શું થઈ જશે 1. therefore mod of v is equal to √9 plus 64 is equal to
શું થશે √73। તો ધેરફોર વિદ્યાર્થી મિત્રો આનું મૂલ્ય લગભગ જો √81 હોય તો 9 આવે એટલે 9 થી થોડુંક નાનું એટલે લગભગ આપણને આનું મૂલ્ય 8.544 મીટર પ્રતિ સેકન્ડ જેટલું વેગનું માન મળે છે। હવે શું શોધવાની છે એની દિશા। જ્યારે વેગનું મૂલ્ય ધન x સાથે થીટા ખૂણો બનાવે છે ત્યારે દિશા શોધવા માટે વેગનું મૂલ્ય ધન x સાથે x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે ત્યારે tan થીટા બરાબર શું થશે vy બાય vx। હવે આની અંદર vy અને vx નું મૂલ્ય કયું તો આ છે vx નું ને આ છે vy નું। vy નું મૂલ્ય કેવું છે વિદ્યાર્થી મિત્રો માઈનસ છે -8/3 -8/3 therefore tan theta is equal to -8/3 કરતા કેલ્ક્યુલેશન કરતા એનું મૂલ્ય મળે અને પછી છેવટે આપણે જ્યારે નેચરલ ટેન્જેન્ટમાં એનું મૂલ્ય જોઈએ છીએ ત્યારે આપણને થીટા બરાબર tan ઇન્વર્સ -8/3 કરતા છેવટે આપણને મૂલ્ય થીટા બરાબર 70 ડિગ્રી જેટલું મૂલ્ય ધન x અક્ષ દિશા તરફ કેવું મળે છે નીચેની તરફ મળે છે। તો એની દિશા ધન x દિશામાં એનું મૂલ્ય ખૂણો દિશા એટલે ખૂણો એ 70 ડિગ્રી અને ક્યાં મળે છે નીચે તરફ મળે છે। તો વિદ્યાર્થી મિત્રો મેં પહેલા પણ કહ્યું કે સ્વાધ્યાયનો 4.20 એક્ઝામ્પલ નંબર એ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે। હવે આપણે આગળના એક્ઝામ્પલની ચર્ચા કરીએ। તો હવે આગળના એક્ઝામ્પલ તરફ જઈએ। 4.21 કોઈ કણ t બરાબર 0 સમયે ઉગમ બિંદુથી 10.0 j કરંટ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે અને xy સમતલમાં તેનો અચળ પ્રવેગ આટલો છે 8.0 I કરંટ પ્લસ 2.0 j કરંટ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે। તો શરત એમાં શું કહ્યું છે કયા સમયે તેનો x યામ 16 મીટર થશે અને આ સમયે તેનો y યામ કેટલો હશે અને બીજી શરતમાં શું કહ્યું છે આ સમયે તેની ઝડપ કેટલી હશે। વિદ્યાર્થી મિત્રો આવો જ એક એક્ઝામ્પલ આપણે ઉદાહરણ ની અંદર કેલ્ક્યુલેશન કરી ચૂક્યા છીએ। આવું જ એક ઉદાહરણ છે ફક્ત વેલ્યુ જ બદલાય છે। મોટા ભાગે આ એક ઉદાહરણ અને સ્વાધ્યાયનો એક્ઝામ્પલ બંને વારાફરતી પરીક્ષાની અંદર પૂછાતા હોય છે। મેં તમને ઉદાહરણ વખતે પણ કહ્યું હતું કે ખૂબ જ મહત્વનું આ ઉદાહરણ છે। એ જ રીતે આ એક્ઝામ્પલ પણ ખૂબ જ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો અને એક્ઝેક્ટ એ ઉદાહરણની ગણતરી કરી હતી એ જ રીતે આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલની પણ ગણતરી કરવાની છે। તો વેલ્યુ શું આપી છે એ આપણે મૂકી દઈએ અને શું માંગ્યું છે શરતની અંદર તો એ પ્રમાણે આપણે ગણતરી કરીએ। સૌપ્રથમ આપણને આટલા વેગથી ગતિ શરૂ કરે છે એટલે પ્રારંભિક વેગ આપ્યો છે v0 અને અચળ પ્રવેગ આપ્યો છે a। તો એનું મૂલ્ય મૂકી દઈએ। v0 બરાબર આપ્યું છે 10.0 j કરંટ અને અચળ પ્રવેગ આપ્યો છે a બરાબર 8.0 I કરંટ પ્લસ 2.0 j કરંટ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો। હવે જ્યારે ગતિ શરૂ કરે છે ત્યારે અહીંયા આપણે અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ વિદ્યાર્થી મિત્રો લઈશું r બરાબર r0 સદિશ સ્વરૂપમાં પ્લસ v0t પ્લસ 1/2 at સ્ક્વેર। તો આપણે હવે ગણતરીની શરૂઆત કરીએ અને જે આપણને માંગ્યું છે કયા સમયે તેનો x યામ 16 મીટર થશે એટલે t શોધવાનો છે। સૌપ્રથમ શું શોધીશું t
એ ઉપરથી એનો વાયમ નક્કી થશે અને બી માં શું શોધવાનું છે તેની ઝડપ એટલે મોડ ઓફ v શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે સૌપ્રથમ સૂત્ર મેં હમણાં કહ્યું એ સૂત્ર મૂકીશું r બરાબર r0 plus v0t plus 1/2 at square। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે r0 નું મૂલ્ય સ્થાનાંતર પ્રારંભિક સ્થાનાંતર શું છે 0 છે એટલે આનું મૂલ્ય તો ઓલરેડી શું થઈ જશે 0। તો ધેરફોર આપણી પાસે સૂત્ર વધે છે r બરાબર v0t plus 1/2 at square। હવે આપણને મૂલ્ય આપે છે તો આપણે મૂલ્ય મૂકી દઈએ ધેરફોર r is equal to v0 નું મૂલ્ય મૂકીએ a નું મૂલ્ય 8.0 I current plus 2.0 J current into શું છે t square। અહીં આપણે કૌંસ છોડી દઈએ તો therefore r is equal to 10.0 J current into t plus હવે હું કૌંસ છોડી દઉં છું તો શું થશે એવું છે તો આપણે એક બે સ્ટેપ વધારે લખીશું 8.0 I current છે by 2 એટલે કેટલા થશે 4.0 I current plus 2 by 2 2 ભાગ્યા એટલે શું થશે 1.0 J current t square। હવે આપણે કૌંસ છોડી દઈએ અને t square ને આની સાથે ગુણાકારમાં લઈએ તો therefore r is equal to 10.0 J current into t plus 4.0 I current t square plus 1.0 J current t square। હવે આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો I current વાળું મૂલ્ય આગળ મૂકી દઈએ અને J current વાળા છે બંનેને સાથે મૂકી દઈએ તો therefore r is equal to આપણને મળશે I current વાળું એક જ મૂલ્ય છે 4.0 I current t square plus 10.0 J current t plus 1.0 J current t square। હવે વિદ્યાર્થી મિત્રો આને કયા સૂત્ર સાથે સરખાવીશું તો આપણે થિયરીમાં ભણી ગયા સ્થાન સદિશ r બરાબર x I current plus y J current તો મૂકી x I current plus y J current તો આ શું છે તમારો x અને આ શું છે તમારો y છે તો x નું મૂલ્ય કયું છે આ મૂલ્ય છે x બરાબર આપણે આ મૂકીશું અને y બરાબર શું મૂકીશું વિદ્યાર્થી મિત્રો આ મૂલ્ય મૂકી તો મૂકી દઈએ therefore x is equal to કેટલું છે 4.0 t square। એ જ રીતે y બરાબર કેટલું છે 10.0 t plus 1.0 t square। y બરાબર 10.0 t plus 1.0 t square। હવે આપણે ફરીથી શરત a તરફ જઈએ કયા સમય તેનો x યામ 16 મીટર થશે એટલે અહીંયા x છે એની જગ્યાએ આપણે શું લખીશું 16 મીટર therefore 16 is equal to 4.0 t square therefore t square is equal to 4 ને હું આ બાજુ ડાબી બાજુ લઈ જાઉં તો છેદમાં આવશે 16 by 4 is equal to શું થશે 4 therefore t is equal to શું આવ્યું 2 સેકન્ડ ધ્યાન રાખજો x યામ 16 મીટર થશે આ સમયે એટલે સમય આપણે શોધી કાઢ્યો આ શોધી કાઢ્યો એ વખતે એનો y યામ કેટલો હશે તો y યામની જે વેલ્યુ છે એમાં આપણે t નું મૂલ્ય મૂકી દઈએ તો therefore y is equal to શું થશે 10.0
1.02 નો સ્ક્વેર. તો ધેરફોર આપણે જોઈએ y ઇઝ ઇક્વલ ટુ શું થશે 10 નું 20 એટલે 20 પ્લસ શું થશે 2 નો વર્ગ કેટલો થશે 4 એટલે 4 કેટલું થશે y નું મૂલ્ય અંતરનું મૂલ્ય થશે 24 મીટર. તો વિદ્યાર્થી મિત્રો આપણને પહેલી શરતમાં શેનું મૂલ્ય મળ્યું t નું મૂલ્ય જે 2 સેકન્ડ મળ્યું અને બીજું કે x એમ 16 મીટર થશે ત્યારે આ સમયે તેનો y આમ કેટલો હશે y કેટલો મળ્યો 24 મીટર. હવે આપણે શરત b તરફ જઈશું. આ સમયે તેની ઝડપ કેટલી હશે? હવે ઝડપ એટલે વેગ શોધવો હોય ત્યારે આપણી પાસે સ્થાનાંતરનું સૂત્ર છે અને મૂલ્ય પણ મૂકેલા છે. તો આપણે સ્થાનાંતરનું શું કરીશું સમયની સાપેક્ષે વિકલન કરીશું તો આપણને વેગનું મૂલ્ય મળે. તો આપણી પાસે સ્થાનાંતરનું સૂત્ર તૈયાર છે. હું એને આ સીધું જ મૂકી દઉં છું. તો ધેરફોર r ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર છે r0 v0t 1/2 at સ્ક્વેર. જ્યાં r0 શું છે 0 છે, v0 નું મૂલ્ય એ જ રીતે મૂકવાનું છે એટલે તૈયાર છે આપણી પાસે. તો સીધું જ આપણે મૂકી શકીએ છીએ. જો તમને એવું લાગે તો એક વખત ફરીથી આપણે સૂત્ર મૂકી દઈએ 1/2 at સ્ક્વેર. ઓલરેડી r0 કેવો છે 0 છે. આપણે i કરંટ અને j કરંટના મૂલ્ય સાથે લીધા છે એટલે આપણને હવે સરળતા રહેશે. એટલે સીધું જ હું વિદ્યાર્થી મિત્રો આ મૂકી દઉં છું 4.0 i કરંટ સ્ક્વેર વાળું આપણે મૂલ્ય મૂકી દઈએ. તો ધેરફોર r ઇઝ ઇક્વલ ટુ આપણે મૂકી દઈએ 4.0 i કરંટ t સ્ક્વેર પ્લસ 10.0 j કરંટ t પ્લસ 1.0 j કરંટ t સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો સ્થાનાંતરનું આ જે સૂત્ર વેલ્યુ મૂકતા પ્રારંભિક વેગ અને પ્રવેગનું મૂલ્ય મૂકતા આપણને આવું સૂત્ર મળ્યું. હવે આનું શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો સમયની સાપેક્ષે વિકલન કરીએ સ્થાનાંતરનું તો શું મળે? આગળના એક્ઝામ્પલમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો વેગ મળે. ધેરફોર v ઇઝ ઇક્વલ ટુ શું થશે dr બાય dt બરાબર d બાય dt 4.0 i કરંટ t સ્ક્વેર પ્લસ 10.0 j કરંટ t પ્લસ 1.0 j કરંટ t સ્ક્વેર. તો આનું આપણે હવે વિકલન કરી. ધેરફોર v ઇઝ ઇક્વલ ટુ વિકલનનું સૂત્ર તમને ખબર છે ઘાત છે આધાર તરીકે આગળ જાય અને આગળની વેલ્યુ સાથે ગુણાય અને એમાંથી એક ઘાત ઓછી થાય તો શું થશે 2 આગળ છે તો 4 * 2 કેટલા થશે 8 તો મળશે 8.0 i કરંટ t પ્લસ ફક્ત t છે તો t નું વિકલન શું થાય 1 થઈ જાય તો અહીંયા શું મળશે 10.0 j કરંટ પ્લસ અહીંયા શું થશે 1.0 છે j કરંટ t સ્ક્વેર છે ઘાત છે આધાર તરીકે આગળ જાય એટલે 2 છે આગળ ગુણાય 2 ને 1 સાથે ગુણાય એટલે કેટલા થાય 2 થાય 2.0 j કરંટ t 0 j કરંટ t. વિદ્યાર્થી મિત્રો આ બંનેનો એક જ એકમ સદિશ વાળા મૂલ્યો છે. આ બંનેનો શું કરી લઈએ આપણે સરવાળો કરીએ. તો ધેરફોર v ઇઝ ઇક્વલ ટુ 8.0 i કરંટ t પ્લસ 10 પ્લસ શું થશે 2 તો 12 અથવા તો જો આપણે t નું મૂલ્ય મૂકી દેવું હોય તો એ મૂકીને પણ આપણે કરી શકીએ સરવાળો. તો એવું કરીએ અહીંયા સીધું આપણે t નું મૂલ્ય જ મૂકી દઈએ આની અંદર. હવે t બરાબર કેટલા છે વિદ્યાર્થી મિત્રો 2 સેકન્ડ. આની અંદર t બરાબર 2 સેકન્ડ મૂકી દઈએ તો શું થશે 8 * 2 16 i કરંટ પ્લસ 10.0 j કરંટ પ્લસ
બરાબર 2 છે 2 * 2 કેટલું થાય 4.0 જે કેરેટ તો therefore વિદ્યાર્થી મિત્રો આપણને મળે છે v બરાબર 16 I caret plus 10 plus 4 14 j caret। હવે વિદ્યાર્થી મિત્રો આટલે સુધી તો આપણે પહોંચી ગયા। આ છે x નું મૂલ્ય, આ છે y નું। હવે જ્યારે વેગનું સમય તેની ઝડપ એટલે વેગનું જ મૂલ્ય શોધવાનું થાય ત્યારે શું કરવું પડે? આને મોડ ઓફ લેવું પડે। તો therefore mod of v is equal to શું થશે? અંડર રૂટમાં ને લઈ લઈશું તો 16 નો સ્ક્વેર પ્લસ I caret નો સ્ક્વેર પ્લસ 14 j caret નો સ્ક્વેર 14 j caret નો સ્ક્વેર। હવે I caret નો સ્ક્વેર એટલે પણ 1 અને j caret નો સ્ક્વેર એટલે પણ શું થાય 1 થાય। તો વિદ્યાર્થી મિત્રો આપણને 16 નો વર્ગ કેટલો થાય છે? લગભગ 256 અને 14 નો કેટલો થાય છે 196 એટલે અંડર રૂટમાં બંનેનો પ્લસ કેટલો થશે? આનો વર્ગમૂળ વર્ગ પણ તમને ખ્યાલ હશે અને આનો પણ ખ્યાલ હશે। આનો છે 256, આનો છે 196, બંનેનો પ્લસ કરીએ તો અંડર રૂટમાં થાય છે 452 452। તો અહીંયા સીધું જ મૂકું છું therefore v is equal to under root 452 શું થશે 452 અને છેવટે એનું વર્ગમૂળ લઈએ તો આપણને લગભગ 21.26 મીટર પ્રતિ સેકન્ડ જેટલું વેગની ઝડપ અથવા વેગનું મૂલ્ય મળે છે। તો v બરાબર મળે છે 26 સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ। તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે કે જેમ ઉદાહરણની ગણતરી કરી હતી એ જ રીતે આપણે આની ગણતરી કરી છે। ખૂબ જ ધ્યાનથી ગણતરી કરવી પડશે। દાખલો ગણવો ખૂબ જ સરળ છે પરંતુ ત્યાં નાની બાબતે ધ્યાન રાખવું જરૂરી છે। અને મેં તમને પહેલા પણ કહ્યું હતું કે ઉદાહરણ અથવા દાખલો બંને 5 ગુણનો જે પ્રશ્ન આવે છે છેલ્લો પ્રશ્ન પાર્ટ બી માં એમાં એક આ એક્ઝામ્પલ મૂકી શકે છે, આની સાથે નાની કોઈ થિયરી પણ મૂકી શકે છે અથવા 5 ગુણની અંદર આ એક્ઝામ્પલ પણ મૂકી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ વિડિયો લેક્ચર જુઓ ત્યારે ફરીથી કહું છું કે નોટબુક, પેન અને કેલ્ક્યુલેટર એક્ઝામ્પલની ગણતરી માટે અવશ્ય કેલ્ક્યુલેટર લઈને બેસવું અને તમે ગણતરી કરશો અને ઓછામાં ઓછા 25 સુધીના તમને વર્ગ આવડવા જોઈએ। ઓછામાં કારણ કે તમે જોઈ શકો છો ક્યાંક 16 નો આવે છે, ક્યાંક 20 નો આવે છે, ક્યાંક 21 નો આવે છે। તો એ મૂલ્ય મૂકતા અને છેવટે અંડર રૂટ લેતા આપણને વેગનું મૂલ્ય આટલું મળે છે। તો ખાસ મેં તમને કહ્યું એમ કે વર્ગ અથવા વર્ગમૂળ એ પણ આવડવું જોઈએ ને એકમ સદિશની જે આજે ચર્ચા કરી એનો પણ ખ્યાલ હોવો જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આટલું। હવે મળીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં। થેન્ક યુ।